શ્રી રામ મિત્રો, આજે બપોરના વાગ્યા રહ્યા છે 3 થી 4 વાગ્યા એવું થઈ રહ્યું છે ને આજે આપણે માર્કેટિંગ યાર્ડ જામ ખંભાળિયામાં. તો મિત્રો અત્યારે હું આવ્યો ને તો ગાજર લેવા યાર્ડમાં આવ્યો તો કાકા મને મોટી હસ્તી ભટકી ગઈ. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમે જોઈ શકો છો એસકે ભાઈ આર્યા જો આવે છે. જો છે એસકે ભાઈની ગાડી, ગોપની હસ્તી મિસ્ટર એસકે 7454. મિત્રો આપણે યાર્ડમાં આવ્યા હતા, યાર્ડમાંથી આપણે હવે ઘરે જાય છીએ. યાર્ડમાંથી આપણે જો 2 વસ્તુ લીધી છે, ગાજર ને તરબૂચ. હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ. આ છે અમારા જામ ખંભાળિયાનું માર્કેટિંગ યાર્ડ. તમે જોયું તો હશે જ, ના જોયું હોય તો આવતા રહેજો. અને તમે ક્યાંથી વિડીયો જોવો છો એ જરૂરથી કોમેન્ટ કરજો. અને અમારા ખંભાળિયામાં એક યાર્ડની ખૂબી છે એ તમને પછી જણાવીશ. બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો થડકા બહુ આવે છે, એનું કારણ તો કંઈક કયો. જે આગળ શિપ જાય એની આગળ કરવાની થાય છે મિત્રો. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો હું ગાડી નીચે ઉતરી ગયો છું. અને હવે આપણે આ તરબૂચ ને ગાજર જે અંદર રાખવાના છે, પછી હમણાં વેચવા જાય છે એનો વ્લોગ તમને બતાવીશ. જો આપણે ગાજર આવ્યું છે 80 રૂપિયાનું જબલું 5 કિલોનું, અને તરબૂચ આવ્યા છે 100 રૂપિયાના 5 કિલો. હવે આપણે શું ભાવે વેચવાની તમને બધું કહીશ. આખો વિડીયો જોજો તો તમને મજા આવશે. તો પહેલાં તો હું જોઈ લઉં દરવાજામાં તાળું છે કે આગળિયો છે. આ તાળું છે કે આગળ, ના આગળિયો જ છે, ખાલી તાળું અહીંયા લગાડેલું છે. તો આપણે તાળું સાઈડમાં મૂકી દઈએ. તો મિત્રો ફાઇનલી હું ઘરે તો પહોંચી ગયો. તો મારા મગજમાં 2 વસ્તુ હતી. એ વ્લોગમાં બોલતા હું 2 વસ્તુના મારે ઓર્ડર લેવાના હતા, એ હું ભૂલી ગયો છું. તો પાછો યાદે જઈશ બટેકા લેવા. મારે 2 ઓર્ડર કમ્પ્લીટ કરવાના છે. એક બેનને 2 મણ બટેકા દેવાના છે, એક બેનને 1 મણ બટેકા દેવાના છે. વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. લેટ્સ ગો, યાદે જઈને મળીએ. તો મિત્રો ફાઇનલી હું ઘરેથી યાર્ડ તરફ જવા લાગ્યો છું. અને મિત્રો તમે જોઈ શકો છો મારી આગળ ચેરી કરીને એક ગાડી જઈ રહી છે, એમાં બટેકા છે. બટેકાના બાચકા તમે જોઈ શકો છો કેટલા બધા છે. આ બધા બટેકા લેવાના છે યાર્ડમાં, હરાજીમાં શું ભાવ નીકળે એ બધું તમને આખો વિડીયો બતાવીશ. બ્લોગ પૂરેપૂરો જોજો. જોઈ લ્યો કેમ જાય છે બટેકા, શું મણનો ભાવ આલે છે, આખી હરાજી થશે એનો આખો તમને વિડીયો બતાવીશ. તમે પૂરેપૂરો વિડીયો જોવો ને તો તમને બધી ખબર પડી જાય શું ભાવે બટેકા વેચાય છે, શું ભાવે બટેકા મળે છે, શું ભાવ નીકળે છે, બધી માહિતી તમને આપીશ. આ સ્પેશિયલ વિડીયો ખેડૂત ભાઈઓ માટે છે. ખેડૂત ભાઈઓ આ વિડીયો જોવાનું ચૂકશો નહીં. અત્યારે યાર્ડમાં જઈએ છીએ આપણે, આની આગળ નીકળી જાય. આગળ નીકળાય તો મિત્રો ઓવરટેક કરીને આગળ તો નીકળી ગયો છે. રિક્ષાવાળા ભાઈ જાય છે મિત્રો. થડકા અહીંયા રસ્તામાં બહુ આવે છે. હવે જો આપણે પકડીએ છીએ કેટલાની સ્પીડ થાય છે એ દેખાડી દઉં. મુલાકાત બદલ આભાર. જામ ખંભાળિયા નગરપાલિકા તમે જોઈ લ્યો અહીંયા કામકાજ ચાલુ છે. આ ભાઈ અહીંયા વિડીયો જો મિત્રો અહીંયા તરબૂચ વેચાય છે. કોઈ તરબૂચ હોય તો તરબૂચ અહીંથી લઈ જાયજો. મિત્રો તમને કહેતો ને બટેકાની હરાજી થાય રોજ 4-5 વાગે. જ્યાં બીજું ટ્રેક્ટર જાય છે બટેકાનું. ઓલો ભાઈ મોરે આવતો તો મેં કીધું મોરે આવવા દો, આપણે કાંઈ વાંધો જ નથી. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જામ ખંભાળિયા માર્કેટ યાર્ડની અંદર. પહોંચવા આવ્યા છીએ. યાર્ડનો ગેટ આવી ગયો છે. એક વાર ભાઈ હું મોરે આવવા દેવાનો વિચાર છે. મને એમ કે મોરે આવવા દે.
મોરે મોરો આવવા નથી તો સારું કહેવાય. તો મિત્રો ફાઇનલી આપણે યાર્ડની અંદર આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો માંડવી બધી અહીંયા હરાજી થાય, માંડવી બધી વેચાય. અહીંયા પંખી તો મોજ જ કરવા આવે, જોઈ લ્યો પંખીડા કેમ છે, કબૂતર મોજ કરી જોઈ લ્યો ઢગલામાં. ફાઇનલી યાર્ડમાં પહોંચી ગયા છીએ, બ્લોગમાં કન્ટિન્યુ કરે. ફાઇનલી તમે જોઈ શકો છો યાર્ડમાં બટેકાની આવક ચાલુ થઈ ગઈ છે. જોઈ લો જ્યાં જો ત્યાં તમને બટેકા જ દેખાય. આમ બાજુ બટેકાનું ટ્રેક્ટર ઉતરે છે, આમ બાજુ બટેકાનું ટ્રેક્ટર ઉતરે છે. અહીંયા બટેકા પડ્યા છે, હમણાં 4 વાગે હરાજી થશે. જોઈ લો આ ભાઈ બટેકા ઉતારે છે. ભાઈ તમને વિડીયો મિત્રો આજે અમારા ખંભાળિયાનું માર્કેટ યાર્ડ. જો મિત્રો આ 2 બટેકાના બાચકા મેં લીધા છે. આ ભાઈ જે બટેકા જોતા તો લઈ જાજો, ખાલી 220 રૂપિયામાં વેચે છે. બાપુ હમણાં 3-4 વાગે લઈ જાઓ, અહીંયા રાખી દો સાઈડમાં, પૈસા દઈ દો અત્યારે રોકડા. મિત્રો ફાઇનલી આપણે બટેકા જે ઓર્ડરના બટેકા લેવાના હતા એ બટેકા લઈ લીધા છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂર્ણ કરી છે. બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમે ક્યાંથી બ્લોગ જોવો છો એ કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ ને જય શ્રી રામ.